માળિયાહાટીના જલંધર ગામે જય પરશુરામ યુવા સોશિયલ ગ્રુપ રાજગોર બ્રાહ્મણ મોરીચક વિસ્તાર આયોજિત 13મા સમૂહ લગ્ન તથા જનોઈ કાર્યક્રમ યોજાયા હતા। રાજગોર સમાજના આ સમૂહ લગ્ન કાર્યક્રમમાં 11 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। 6 જેટલા બટુકોએ યજ્ઞોપવિત જનોઈ ધારણ કરી હતી। આ કાર્યક્રમમાં ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, માજી ધારાસભ્ય ભીખાભાઈ જોશી, તાલુકા પંચાયત પ્રમુખ દિલીપ સિસોદિયા સહિત સંતો તથા આગેવાનો અને જ્ઞાતિજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને નવયુગલ તથા બટુકોને આશીર્વાદ આપ્યા હતા। આ કાર્યક્રમ ભાવેશભાઈ દવેના આચાર્ય પદે સંપન્ન કરવામાં આવ્યો હતો। કાર્યક્રમને સફળ બનાવવા લલિત ભરાડ તથા તેમની યુવા ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી। આજે સરસ મજાના પવિત્ર દિવસે મોરીચક વિસ્તારની અંદર 11 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા। 6 બટુકોએ યજ્ઞોપવિત ધારણ કરી એની અંદર લલિતભાઈ એમની સમગ્ર ટીમ સુંદર મજાનું સુંદર કાર્ય કર્યું। સાધુ સંતો મહંતોની ઉપસ્થિતિની અંદર ભવ્ય સરસ મજાનો ભગવાનની હાજરીની અંદર કાર્યક્રમ થયો। એમાં સરસ જાહેરાત કરવામાં આવી, જ્યાં પણ વાડી બને ત્યાં અમારા તરફથી 1 લાખ રૂપિયા, કાળુ બાપા તરફથી 1 લાખ રૂપિયા, 1 લાખ રૂપિયા લલિત દાદા તરફથી, તો વધારે 25,000 રૂપિયા ભાઈ શ્રી વિનુભાઈ ચાવ તરફથી। તો અહીંયા સરસ મજાની આવતા વર્ષે આપણી પોતાની જમીન થઈ જાય, એ વાડીની અંદર લગ્ન થાય। બોલો ગાયત્રી માત કી જય।